ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. સવારમાં સમીરભાઈ રેડી થઈ ગયા છે. ચાંદલો નથી કર્યો આજે? પૂજા નથી લાવ્યો? કેમ સાથે જ હોય? નહીં તો પૂજા તો આ વખતે ભૂલી ગયો તો જમી લીધું અત્યારે? ચલો, સમીરભાઈ તો નાસ્તો કરી લીધો છે, આપણે નાસ્તો કરવાનો બાકી છે. તો જોઈએ મેડમે નાસ્તો રેડી કર્યો છે કે નહીં આપણી માટે. ઓહ मैडम जी, एक्सक्यूज मी मैडम जी, नाश्ता हमारे लिए नहीं बनाए हैं? रेडी है? तो जय श्री राम. जय श्री राम, जय माता जी, जय कष्टभंजन, जय सीताराम. ચાલો મેડમે બધાને સીતારામ કહી દીધા છે. કમેન્ટમાં જરા સીતારામ લખી દો પ્લીઝ. રાઈટ કીધો કમેન્ટ સીતારામ. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લો. ચા ગરમા ગરમ ચા થઈ રહી છે. તો ચાલો મળું છું પાછું બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે કામ ધંધાનો. તો મળું છું પાછું ઓફિસથી આવીને. જઈ રહ્યા છીએ ઓફિસ. ભાણો સાથે આવી રહ્યો છે કેમ કે ઘરે વાઈફાઈ બંધ છે. બપોરે ચાલુ થશે, બપોરે જમવા આવ્યા પછી ખબર પડે. તો ચાલો નીકળીએ. ચાલો સમીરભાઈ, ચાલો મળીએ છીએ બહુ જલ્દી. જોડાયેલા રહેજો. છીએ ઘરે અને યંશુભાઈ ને એના ફ્રેન્ડ્સ બે આવી ગયા છે. ઓય દિવાલ પર જોજે હો, ડાઘા પાડી દીધા. શું નથી થતું? ધ્યાન રાખજે. તો ચાલો લંચનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં લંચ લપેટી લઈએ આપણે. લંચ લઈ લીધું છે. યંશુભાઈ જો બપોર વચ્ચે ખેલ કરી રહ્યા છે. દિવાલ પર ડાઘા પાડી દેશે. તો ચાલો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મળું છું તમને ઓફિસથી આવીને. બરાબર છે, તો જોડાયેલા રહેજો. છીએ ઘરે અને વાગી ગયા છે સાંજના 8:30 અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. મેડમ જી ન પૂછું કાંઈ એમ? અચ્છા, તો ગરમીનો પારો તો બહુ ચડી ગયો છે. ઇગ્લુમાં વહી જવું જોઈશે. ઓફિસની અંદર હોય એસી ચાલુ હોય એટલે બહુ ખબર નથી પડતી, પણ ખરેખર તો ગોડાઉનમાં જઈએ ને ત્યારે એમ થાય કે હા ભાઈ ગરમી તો પુષ્કળ છે. પંખો ફરતો જ નથી એમ કહે છે મેડમ. ચાલુ છે કે બંધ છે ખબર જ નથી પડતી. ખરેખર એવી જ ગરમી છે. ગરમ ભાખરી બની રહી છે. અને મેડમ શું વાહ, ચાલો ને સોને પે સુહાગા. અડદની દાળ પણ સાથે મળી જવાની છે. સાથે સમીરભાઈ પણ આવી ગયા છે ને પપ્પા પણ બેસી રહ્યા છે જમવા. પપ્પાની ડીશ પણ રેડી થઈ ગઈ છે. તો સેટ ક્યાં જતા રહ્યા છે મેડમ? ભાગી ગયા છે. કામ આવી ગયું છે. બરાબર છે, ભાગી ગયા. કામ તો કહો છે સાહેબ, પૈસા આપો તો કામ થાય. એટલે મને એમ છે સરકારી નોકરી લેશે. પૈસા વગર કામ નહીં થાય. ઘરના કામ પૈસા વગર ન કરતા હોય તો પછી બહારના તો હે ને પૈસા વગર ના કરવાના. સરકારી નોકરીના લક્ષણો દેખાય છે અત્યારે. ચાલો તો પેલા ડિનર લઈ લઈએ પછી મળીએ જલ્દી. પપ્પા સીતારામ. તો જોડાયેલા રહેજો. ડિનર લઈ લીધું છે. યંશુભાઈની ફેવરેટ શાલ લઈને રમવા લાગી ગયા છે. 2 શાલ છે એની ફેવરેટ, એક આ ને એક બીજી. બેમાંથી એકે કોઈને અડવા નથી દેતા ભાઈ. અને કાલે છે ને આ ભાઈ મારી સાથે ચીટિંગ કરીને મારા 5 રૂપિયા લઈ ગયા છે. ઓય ચીટિંગ મેં તે કરી ચીટિંગ છે. નહીં ચીટિંગ મેં નહીં કર્યું, તે ચીટિંગ કર્યું હતું. ચીટિંગ
ચીટિંગ કરીને પાછો હવે સાલ મારે છે ને તો મારે જ ને સીટર ને. ચીટિંગ ત્યાં કર્યું હતું મેં નહોતું કર્યું હો ભાઈ તમે કર્યું તું હો, મમ્મીને પૂછવા પૂછજો. ત્યાં કર્યું હતું ઓય. ટીંગાય નહીં જાતું ચીટિંગ હવે નીચે ઉતર આમ જો તો ટીંગાઈ ગયો ગાઈસ કેટલો વજન છે આને ખબર દબાઈશ નહીં એ તો ચીટિંગ કરે છે ને પાછો ચીટિંગ ગયા છે ને જો 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 તો ચાલો હવે ડિનર લઈ લીધું છે થોડું વોકિંગ કરી આવીએ એટલે ડાયજેશન ચાલુ થઈ જાય પછી મળું પાછો જલ્દી જો કામચોર બંધુ કામ કરી રહ્યા છે એકવાર નાહી ધોઈને ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું છે આ બીજું ટી શર્ટ પલાળી દીધું છે પરસેવાથી હે ભૈયા ઓ ભૈયા ક્યું ભેગા દિયા તો ચાલો રાખીએ છીએ આજના માટે આટલું જ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક ધમાકેદાર બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો આસપાસ સ્વચ્છતા બનાવી રાખો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય